માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો તો આપણે આ 36 નંબરની ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે કંઈક નવીન વસ્તુ સાથે મળ્યા છે બીજી વાર આપણે. અને આજે આપણે જો આ રીતની એક લાઇટ રિપેરિંગમાં આવી છે. ભાઈબંધે એના મોટરસાઇકલમાં એટલે કે બાઇકમાં નાખેલી હતી, પણ એને એમ કીધું હતું કે થતી નથી, આપણાને રિપેરિંગ કરવાની કોશિશ કરવાની છે. પહેલાં તો આપણાને ચેક કરશું કે થાય છે કે નહીં. જોકે એ ભાઈબંધને વાયરિંગમાં બહુ ખબર નથી પડતી, એટલે એને કદાચ ઊંધા છેડા વેડા માર્યા હોય તોય ન થતી હોય. પહેલાં આપણે ચેક કરી લઈશું. અને આપણે આ એક જ વિડીયોમાં બે વસ્તુ રિપેરિંગ કરવાની છે. એક છે આ LED બલ્બ, જો કે આ ચાર્જિંગવાળો છે. આપણે અહીંયા કણે આ બે છેડા શોર્ટ કરી અથવા તો આપણી બોડી આને ટચ થાય, આપણું ગમે અંગૂઠો કે જીભ કે ગમે તોય પણ આ ચાલુ થાય એમ છે. એ રીતનું ચાલુ થાય. અને આની જે તારીખ છે એ પૂરી થઈ જશે, કેમ કે આ 2024માં લીધેલો છે. 1 વર્ષની ગેરંટી હતી, પણ આ તો 2026 હાલે છે ને હવે ખોટકાઈ ગયો એટલે આપણે રિપેરિંગ કરવાનો છે. પહેલાં તો આપણે લાઇટ ચેક કરી નાખી, પછી તમને આ રિપેરિંગ કરીને દેખાડું. ફટાફટાનું આપણે વાયરિંગ કરી. આમાં આપણે 12 વોલ્ટ પાવર આવે છે. જો કે પહેલાં આપણે એનું દોરડું ચાલુ કરી નાખશું. જોકે દોરડું તો એકદમ ચાલુ થઈ ગયું છે. ને આમાં આપણે અર્થિંગ આવે છે, કેમ કે આ છે આપણે કંપની બેટરીનું. તો જો કે લાઇટ થતી નથી. આપણે એકવાર આપણે વાયર પણ ફેરવી જોઈશું, કદાચ ઊંધા હવડા છેડા હોય તો. લાઇટ તો એકદમ ચાલુ છે. આપણે લાઇટ રિપેરિંગ કરવાની જરૂર નથી. એકવાર તમને થોડીક આપણી ઘોડી અત્યારે કરીને દેખાડ દઉં કેવા કલરની થાય એ તમને ખબર પડી જાય છે. જો કાંઈ આનો વાંધો નથી, આપણે ખાલી આનું વાયરિંગ ફેરવવું જોઈશે. જોકે બ્લેક છેડો આપણે અર્થિંગનો છે એ પાવરમાં મારી દીધો છે, અને જે લાલ છેડો પાવરનો છે અર્થિંગમાં મારી દીધો. બાકી કાંઈ આનો વાંધો નથી. આપણે રેણિયું ફટાફટ ગરમ થઈ ગયું છે, તો આપણે વાયરિંગ ખાલી ફેરવવાનું રહેશે. આનું ફટાફટ ફેરવી નાખી અને આપણે મોબાઈલમાં થોડીક આપણે લાઇટ કરી નાખશું, જેથી કરીને તમને સરખી રીતે દેખાય. અને આ લાઇટ આપણે થોડીક મોંઘી આવી છે, એટલે આને આપણે સરખી રીતે રિપેરિંગ કરવાની કોશિશ કરશું. પહેલાં તો આપણે આને નીચે થોડુંક કરી નાખશું, જેથી કરીને તમને સરખી રીતે દેખાય. સોલ્ડરિંગ કરી ફાઇનલી આપણાનું વાયરિંગ તો કરી નાખ્યું છે. હવે એકવાર આપણે ચેક કરી દઈશું. જોકે આ છેડો છે પાવરનો, પાવરમાં દઈશું, ને આ છે અર્થિંગનો. જો કે લાઇટ તો એકદમ ચાલુ થઈ જશે. બસ આનો વાયરિંગનો જ લોચો હતો, અને આ વાયરિંગ અહીંયા કરીને તૂટે એવું છે, એટલે આપણે ગ્લુ ગન મારી દઈશું જરા તરા, એટલે જેથી કરીને તૂટે નહીં. જોકે અત્યારે આપણે ગન તો ઊની નથી કરી, પણ ડાયરેક્ટ આપણી પાસે ઘીની નળી છે, ડાયરેક્ટ આપણે મેણીએથી ઓગાળીને મારી દઈશું. હવે આપણે જઈ ગલોબ તરફ. જોકે તો લાઇટ તો જો કે એકદમ રેડી થઈ જાય. હવે આપણે આ ગલોબ ખોલી નાખશું, જોઈશું કે આમાં શું વાંધો છે. જો કે આમાં પહેલાં તો આ તૂટી ગયેલું છે આપણું, એ પછી આપણે આ ખોલવાનું રહેશે. ખુલી ગયું છે. ફટાફટ આપણે આમાં બે સ્ક્રૂ મારેલા અહીં ખોલી નાખશું. અને નાની વસ્તુમાં આપણે નાનું એ કંઈ ટેસ્ટર આવતું એ જોઈ, કેમ કે આપણી પાસે આ માયલા બે છે, એક બ્લેક છે, એક લીલું છે. અને આપણી પાસે ટેસ્ટર ઘણા બધા છે, નાના મોટા, જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે આપણે વાપરી. જોકે હજી આપણે આ પણ આપણે થોડુંક ખોલવું પડશે. જોકે એ પણ ખુલી ગયું છે. અને આપણી ઘોડી જરાક ભાંગી ગઈ છે, એટલે વિડીયોમાં કદાચ થોડું ઘણું ડગમગ થાય તો એ હકાલી લીજો તમે. બહુ જલ્દી આપણે નવો ફોન પણ લઈ લઈશું, અને
થોડી પણ લઈ લઈશું. હવે આમાં સેલ આપણામાં ભીડાવેલો છે. જો કે આ રીતનું બધું બારું કાઢી નાખ્યું આપણે અત્યારે તો. ને ચાલુ થતો નથી આપણે લેમ્પ. જો કે આના વાયરિંગ અહીંયા કણે છે. તો આમાં શું લોચા છે આપણે જરાક જોઈ લઈ. તો એક તો પેલા આની પિન નીકળી ગઈ હતી, ઝૂમ કરીને દેખાડી દઉં. જો એક તો આવડી આ પિન નીકળી ગઈ છે, અને એક વાયર આપણે અહીંથી તૂટી ગયો છે. પહેલાં તો આનું આપણે વાયરિંગ કરી નાખી. કદાચ વાયરિંગનો જ લોચો હોય ખાલી તો આપણે આને ખોલશું નહીં આખું પ્લગ. પહેલાં આપણે આનું ફટાફટ વાયરિંગ કરી નાખી. આપણે વાયરિંગ કરી નાખ્યું છે, અને હવે આપણે ચેક કરી જોઈશું. જોકે હજી આ થયો નહીં, લેમ્પ હજી થતો નથી આપણો. અમને જે ચાલુમાં તો થતો તો આપણે શોર્ટ કરી જોઈશું. જોકે શોર્ટ કરી તો થાય છે. શોર્ટ કરી તો થાય છે, ને આ રીતનું આપણે આંગળો કેવું કાંઈ અડાડી થતો નથી. ઉપર આપણે અહીંથી શોર્ટ કરી દઈશું. તો કે અહીંથી જો કે થતો તો નથી. તો આ લેમ્પમાં આપણે હું લોચા છે તમે કોમેન્ટ કરી નાખો. આપણે આપણી રીતે આને રિપેરિંગ કરીને તમને દેખાડી દઈએ પછી. જોકે લેમ્પ થઈ ગયું છે એકદમ રેડી. આપણે તમને દેખાડી દઉં તો આપણે અહીંયા કણે આનું ડાયરેક્ટ આ જમ્પર મારી દીધો છે. અને જો હવે તમને દેખાડી દઉં, જેવું અહીંયા આંગળો અડાડશે એટલે લેમ્પ થાય છે. થવો જોઈએ પણ થયો નહીં. આપણે આ આંગળો અડાડી જોઈશું તો જો લેમ્પ એકદમ થઈ ગયો છે રેડી. તમે જો તો આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, એટલે ફટાફટ આપણો લેમ્પ તો આપણે ફિટ કરી નાખશું. આજે આપણે એક લાઇટ અને એક લેમ્પ રિપેરિંગ કર્યો. કેવો લાગ્યો વિડીયો જરા કોમેન્ટ કરી નાખજો. અને હમણાં આપણે સબસ્ક્રાઈબર થોડા ઘટી ગયા છે, તો થોડોક સપોર્ટ દેખાડો અને સબસ્ક્રાઈબર થોડાક કરાવી દો. આપણે 4.5, જો કે આપણે 19,000 સબસ્ક્રાઈબર છે, અને 20,000 ફટાફટ કરાવી દો. 20,000 સબસ્ક્રાઈબર થાય છે એટલે આપણે એક વિડીયો ભંગારના ડેલાનો નાખશું, અને કઈ જગ્યાએ ભંગારનો ડેલો છે, કઈ રીતની વસ્તુ આવે છે, શું ભાવમાં આવે તમને બધી ડિટેલ જણાવશું. તો ફટાફટ આપણે 20,000 સબસ્ક્રાઈબર કરાવી નાખો, અને મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.